2/7/2024 રોજ આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આણંદ શહેરમાં ગ્રીડ ખાતે આવેલા કોંગ્રેસની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। રાહુલ ગાંધી દ્વારા સંસદ સત્રમાં સંસદીય ગરિમાને ઠેસ પહોંચે તેવા પોતાના વ્યક્તિત્વમાં હિન્દુઓ વિરોધના શબ્દોનો ઉપયોગ કરવામાં આવતા ભારત દેશની સામાજિક સૌહાર્દને અસર થાય તેવી કોંગ્રેસ પક્ષની હિન્દુ વિરોધી નીતિ ખુલ્લી પાડવા માટે ભાજપ દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો। આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા ભાજપ શહેર વિવિધ મોરચા સંગઠનના સભ્યો, આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો, જિલ્લા લઘુમતી મોરચા સભ્યો, યુવા મોરચા હાજર રહ્યા। સૌ સાથે મળી અને કોંગ્રેસ કચેરી સામે અમે દેખાવો કરી રહ્યા છીએ અને અવાજ શબ્દોમાં ખોડી કાઢીએ છીએ અને પ્રજાનો આક્રોશ એને જોઈ અને કદાચ કોંગ્રેસના મિત્રો કચેરીને તાળા મારીને નીકળી ગયા છે ત્યારે જો આવું ને આવું ચાલ્યું તો આવનારા દિવસોમાં સમગ્ર દેશની કોંગ્રેસની કચેરીને તાળા વાગી